છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીના નવા ભવનનું ખાતમુહૂર્ત કાર્યક્રમ પંચાયત મંત્રી બચુભાઈ ખાબડે હાજરી આપી હતી અને જેમાં પંચાયતના નવા ભવનના નિર્માણની અંદર લગભગ 3 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ આ પ્રસંગે મંત્રીના પુત્રોના નામ મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા હોવાના આક્ષેપના સવાલથી બચુ ખાબડ બચતા રહ્યા અને છેવટે ઉડાવ જવાબ આપી અને તેઓએ ચલતી પકડી। બચુભાઈ ખાબડના પુત્રો બળવંત અને કિરણ ખાબડના નામ દાહોદની અંદર 71 કરોડ રૂપિયાના મનરેગા કૌભાંડની અંદર સામેલ હોવાના આક્ષેપ છે અને આ વિશે મંત્રી બચુભાઈ ખાબડે ટૂંકો જવાબ આપતા જણાવ્યું હતું કે આ મારો વિષય નથી। આ ઘટના બાદ વિપક્ષ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો અને આ મામલે મંત્રી બચુભાઈ ખાબડનું મૌન અને સવાલો ટાળવાની ઘટના રાજકીય ગરમાવો વધારી શકે છે। છોટાઉદેપુર તાલુકાના ઇતિહાસમાં નવીન તાલુકા પંચાયત ભવનનું 2 કરોડ અને 99 લાખના ખર્ચે જે સરકારશ્રીએ મંજૂર કર્યું એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને આ ભવનથી છોટાઉદેપુર તાલુકાના 145 જેટલા ગામોનો વિકાસ આ તાલુકા પંચાયતના ભવનના માધ્યમથી થશે।